નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર 73મો બોલ છે. શ્રાવકને 11 પડીમાં અધિકાર આવી ગયો. प्रतिमाओं की अपेक्षा श्रावकों के भेद. षट प्रतिमा ताई जगन मध्यम नव परिजन ઉત્તમ 10મી 11મી ઇતિ પ્રતિમા વીરતન. પ્રતિમા એટલે આ મૂર્તિ નહીં હો, પડીમાં એટલે ગુણસ્થાનની મર્યાદાના અંશો વિશેષ વધે પંચમ ગુણસ્થાનમાં આત્માના અનુભવ સહિત. હવે એમ છું ને પરદ્રવ્યની હારે શું તારે સંબંધ છે? બરાબર. પેલા તત્વ છે, કેટલું છે તત્વ છે તે ક્યાંય જુદા તારાથી રહ્યા, એની હારે શું પ્રયોજન છે? એનાથી તને શું ફળની પ્રાપ્તિ છે? એમ છે લાભ શું છે એનાથી? હા, જેને શુભાવથી લાભ નથી, જેને પરદ્રવ્યના તીર્થંકર દેવગુરુ શાસ્ત્ર કે સ્વજન દુશ્મન કુટુંબ આદિ એમનીથી તને શું ફળ છે? બરાબર. કેમ કે એના તરફનો આશ્રય થશે તો તને રાગ થશે, બરાબર, બંધન થશે. આવી વાત વિતરાગ માર્ગમાં હોય. સત્ય વિતરાગ એમ કે ત્રણલોકના મહા તીર્થંકર હોમ ઇન્દ્રના પૂજની કે છે કે મને પૂજવાના કારણે તને શું લાભ છે? એને ક્યાં શું પેલા પ્રતિમા માનતા નહોતા, અહીં આવ્યા હતા હજી એની રહી ગંધ રહી ગઈ એમ કે છે. પ્રતિમા તો એક શુભ ભાવ હોય ત્યારે એમાં નિમિત્ત તરીકે કહેવામાં આવે છે, પણ એનાથી આત્માને ધર્મનું ફળ આવે એ નથી. આવું મારે છે. હા, બીજું વાત છે. સમજાણું કાંઈ? અને એની મર્યાદામાં એવો ભાવ ન જ હોય એ જૂઠશે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ દિશા થઈ નથી ત્યાં સુધી એને એવો ભાવ હોય, પણ એનાથી આત્માના શાંતિનું ફળ, ધર્મનું ફળ એમાં નથી. આવો માર્ગ એવો છે. પણ શું થાય? અનંત કાળમાં નિરાધાર અશરણ થઈને અનાથ થઈને રખડે છે. પ્રતિમા મૂળ તો સમ્યક દર્શન, જેને અંતર આત્મા પૂર્ણ અનંત ગુણનો પિંડ પ્રભુ, એવું જેને સ્વને આશ્રયે સ્વસન્મુખ થઈને, જેને રાગથી પૃથક થઈને સ્વભાવની અનુભવ દશા થઈને જે પ્રતીત થાય ત્યારે તેને સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાને કહેવાય. ધર્મની શરૂઆતની એ ભૂમિકા કહેવાય. એ ઉપરાંત ત્યાં તો વાત છે. હા, બીજો ચોકડી કસાય, જેને સ્વનો આશ્રય ઉગ્રપણે લઈને, ચોથામાં જે સ્વનો આશ્રય હતો
એના કરતા પંચમ ગુણ સ્થાન શ્રાવકની સાચી દશામાં એને ભગવાન અંતર્મુખનો વિશેષ આશ્રય લીધો છે. બરાબર. અને એનાથી પ્રગટેલી નિર્મળ શાંત દશા જેને ચોથા કરતા વધી ગઈ છે. બરાબર. હા, એવા પંચમ ગુણસ્થાનમાં આવી 11 દશા હોય છે. એનું વર્ણન છે ને, કીધું ને, કઈ દેશ વ્રતમાં એકલા વ્રત વિકલ્પ એમ નહીં. ચૈતન ભગવાન પૂર્ણ શાંત, પૂર્ણ અતિન્દ્રિય આનંદનો નાથ, એના અંતર શરણે જતા જે શાંતિ નિર્વિકારી નિર્વિકલ્પ દશા વિશેષ ચોથા કરતા પાંચમામાં વધે એને શ્રાવક કહેવામાં આવે છે. બરાબર. કપૂરભાઈ, ત્યાં વાળામાં થઈ ગયા શ્રાવક ને માટે શ્રાવક થયા એમ છે? એને 11 પરિમાણ ચોથા થી પાંચમામાં આવતા ગુણની દશા મોક્ષને સન્મુખના અંશો વધ્યા છે. એને પરિમાના ભેદ 11 હોય છે. ષટ પ્રતિમા જગન, 6 પ્રતિમા સુધી પરિમાના અંશો છે. એને જગન દશા કહેવામાં આવે છે. પરિમાની જગન દશા ધર્મની બીજા નંબરની દશામાં છે. પણ પરિમાણો 6 પરિમાણો ભાવ હોય જ્યાં સુધી શુદ્ધતાના અંશો નિર્વિકલ્પ દશાની પરિણતિ એને જગન એટલે જગન દરજ્જાનું પ્રતિમા કહેવામાં આવે છે. મધ્યમ 9, 8 થી 9, 8 ને 9 3 જે છે એ વિશેષ અંશો શુદ્ધિ વધી છે. એથી એને મધ્યમ ગણવામાં આવે છે. અને ઉચ્ચમ 10 ને 11ની પ્રતિમા ઉત્તમ કહેવામાં આવે છે. સ્ત્રીના આત્મા નહીં હોય. સમજાણું કાંઈ આત્મા છે ને એને 6ઠું ગુણસ્થાન ન હોય. જેનું શરીર સ્ત્રીનું છે એને 6ઠું ગુણસ્થાન મુનિપણાનું 3 કાળમાં કોઈ દી આવે નહીં. એવી એની મર્યાદા છે. બરાબર. પણ આ દશા આવી શકે. હા, 11 પરિમા સુધી પણ આવે. ગુણસ્થાનની મર્યાદા 5માની છે. 5મે ગુણસ્થાનનો કાળ. કાળ કેટલો એનો કાળ? 1 કરોડ પૂરો ગીની લીજે તામે 8 વર્ષ ઘાટી કીજે ય ઉત્કર્ષ કાળ સ્થિતિ જાકી અંતર્મુદ જગન દશા કી. 5મા ગુણસ્થાનની મુદત પરિમાધારીની અને 5મા ગુણસ્થાનની મુદત જગન ઉત્કર્ષ કાળ 8 વર્ષ કમ 1 કરોડ પૂરો. કરોડ પૂરોમાં 8 વર્ષ કમ. 8 વર્ષથી કોઈ 5મા ગુણસ્થાનમાં પરિમા ધારણ કરે અને પંચમ ગુણસ્થાન 8 વર્ષ ઘટ કમ. કારણ કે 8 વર્ષ પહેલા એને પંચમ ગુણસ્થાન આવે નહીં. 8 વર્ષ પછી સમ્યક દર્શન થઈને આવી નિર્મળ દશા એને થાય. ઉત્કર્ષ કાળ અંતર્મુખ જગન, છેલ્લો અંતર્મુખ રહીને એકદમ સમ્યક દર્શન થાય અને પરિમા પણ થાય. અંતર્મુખ પણ હોઈ શકે. હવે એનો 1 કરોડ પૂર્વનું માપ કે છે 17 લાખ કરોડ મીત 56 સહસ્ર કરોડ એ તે વર્ષ મિલાય કે પૂર્વ સંખ્યા હો જોડ.
કરોડ પૂર્વનું આયુષ્ય હોય એમાં 8 વર્ષ કમ 11 પણમાં હોય કોઈને. એ કરોડ પૂર્વ કોને કહીએ કે 1 કરોડ એમાં પૂર્વ જે છે એ 70 લાખ કરોડ ને 56,000 કરોડ એટલા વર્ષનો 1 પૂરો થાય. બરાબર. 70 લાખ કરોડ 56,000 કરોડ એટલા વર્ષનો 1 પૂરો. એવો કરોડ પૂરો. સંખ્યા શું છે એમાં? હું કઈ સંખ્યા નથી, અનંત તો છે જ નહીં. અંતર્મૂર્ત નું માન રહે, કરોડ પૂર્વ નું માન કહ્યું. અંતર્મૂર્ત 2 ઘડી કછુક ઘાટી ઉત્કૃષ્ટ ઓછું કઈ. એક સમય એકાવળી જગન પેલું ઉત્કર્ષ કીધું. અંતર્મૂર્તમાં ઉત્કર્ષ ને જગન 2. અંતર્મૂર્તમાં કછું ઘાટી ઉત્કૃષ્ટ એને કહીએ અંતર્મૂર્ત. એક સમય એકાવળી અંતર્મૂર્ત કનિષ્ઠ જગન અંતર્મૂર્ત કહીએ. આ તો ગણતરીનો વિષય છે. આ તો બધું સાધારણ છોકરાઓને આવડે. હવે 6 ગુણનું વર્ણન. મુનિ કેવા હોય એનું વર્ણન. यह पंचम गुण थान की रचना कही विचित्र. अब 6ठे गुण थान की दशा कहूं सुन मित्र. मुनि केवा હોય 6ठे ગુણ સ્થાને એની દશા હવે કહું છું એ મિત્રો એમ કહીને કહ્યું. બરાબર. पंच प्रमाद दशा धरे 28 गुणवान थीवर कल्पी जिन कल्पी जुट है प्रमद गुणस्थान. 6ठા ગુણ સ્થાનમાં એને 3 કષાયનો નાશ થઈ ગયેલો હોય છે. બરાબર. આત્માની શાંતિ પંચમ ગુણ સ્થાનના શ્રાવક કરતા એની શાંતિ પ્રશાંત રસ વધી ગયો છે. સમજાણું કાંઈ? આ તો મુનિ હાલ દુવાલી થઈને થઈ ગયા સાધુ. હજી તો સંકિત કોને કેવું એની ખબર ન મળે અને સાધુ થઈ જાઓ. સાધુ ભાઈ સાધુ હુआ તો સિદ્ધ હુआ. જેને પંચ પ્રમાદ હોય તરીકે છે. 6ठे ગુણસ્થાન છે ને. આનંદ ઘણો હોય છે, પ્રચુર સ્વસંવેદન હોય છે. ઓહો, આનંદની દશામાં ઝૂલતા હોય છે. જેમ હિંચોળે હિંચકે એમ જેને ક્ષણે ને પળે 7મી ભૂમિકા આનંદની આવે એની પહેલા આવે 6ઠી પ્રમાદ દશાની. પણ અંદર હોય અતિન્દ્રિય આનંદનો સ્વાદિયો. બરાબર. સમજાય છે કાંઈ? ભગવાન આત્મામાં અતિન્દ્રિય આનંદ પીડ્યો છે. એનો એને 5મા ગુણ સ્થાન કરતા પણ આનંદની શાંતિની અવસ્થા એને વધી ગઈ છે. બરાબર. હા, સંજયભાઈ આવું 6ઠું ગુણ સ્થાન. મૂળ ગુણવાન વિકલ્પ હોય તેને 28 મૂળ ગુણ ના હોય. 6ઠા ગુણ સ્થાનમાં નામ આપશે નીચે. 28 ગુણના નામ આપશે. થવેર કલ્પી જીન કલ્પી જૂઠ. થવેર કલ્પી ઘણા સાધુની સંખ્યામાં ભેગો રહે, ઉપદેશ કરે, પણ હોય એ વનવાસી અને નગ્ન. સમજાણું કાંઈ? હાલ કે છે 2 વનવાસી 2 નગ્ન રહેતું હે. 84 કે છે. મુનિને અંતરમાં ઘણો આનંદ આવે.
એ આનંદ આગળ એને ક્યાંય માણસના પગરમાં ગામમાં રહેવાની એની લાગવૃત્તિ થઈ રે. હા હા સમજાણું કાંઈ એ થીવરકલ્પી ઘણા સાધુમાં ભેગા રહે એટલું. જીનકલ્પી એકલા રહે વનમાં તો બે રહે. બરાબર. નગન બે હોય. એકલા નગન નહીં. અંદરમાં રાગની લાગણીઓ ઘણી કાપી નાખી છે. જરી પ્રમાદનો વિકલ્પ આદિ છે કે છે એ પ્રમદ ગુણસ્થાન એને કહેવામાં આવે છે. જે પરમેશ્વર દશામાં ભળેલ છે. સમજાણું કાંઈ એને પ્રમાદના નામ આપે છે. પંચ પ્રમાદ કયા હતા ને એટલે મૂળ ગુણ કયા હતા માથે બેનો વિસ્તાર. ધર્મ में अनुराग ધર્મ પ્રત્યે તેને જરી રાગ શુભ રાગ આવે છે. બંધનનું કારણ છે પ્રમાદ. એ ગુણસ્થાનનું વર્ણન છે ને. ધર્મનો રાગ એ પણ પ્રમાદ છે. ભગવાન આત્મા અતિન્દ્રિય ધામમાં વિષયનું તત્વ છે. એમાંથી જઈ પણ બહાર નીકળવું એ પ્રમાદ છે. હા ધર્મનો અનુરાગ એ પ્રમાદ છે એમ કે છે. તેથી એને પ્રમદ ગુણસ્થાન કહેવામાં આવે છે ને. વિકથા વચન કંઈક રાગનું વચન નીકળે. રાગ છે ને જે એવું વચન હોય તેથી પ્રમાદ ગણવો છે ને. નિદ્રા હોય છઠ્ઠે ગુણસ્થાને નિદ્રા હોય આત્મે ન હોય. 1 સેકન્ડ ની અંદર નિંદ્રા આવે. 8-9 વાગે સુવે તો સવારે 7-6 વાગે ઉઠે એમ નહીં. અરે પરમેશ્વરને પડખે છે પરમેશ્વરનું પદને લેવા મથે છે એને નિંદ્રા કીધું. હા હા પૂરણ પરમેશ્વર થવા માંગે છે ને. પ્રમદશા છે જરી નિંદ્રા રાત્રિના પાછલા ભાગમાં પિછલી રહી જરી એક પડખે છે નિંદ્રા. એને અહીંયા પ્રમદ ગુણસ્થાન કહેવામાં આવે છે. સાધુ પદ ને ગુણસ્થાન છઠ્ઠું કેવું હોય એની જેને શ્રદ્ધાના જ્ઞાનની ખબર નથી અને એ માને કે અમે દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ. સમજાણું કાંઈ ચારિત્રવંત મુનિ સ્ત્રીના દેહ હોય છે ને એને તો ચારિત્ર ને મુનિપણું તો 3 કાળમાં હોઈ શકે. બરાબર. એ જે મુનિ છે એમ માને એ તો મિથ્યા દ્રષ્ટિ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. મેળ ખાવો પઠન જગત આવ્યો. સમજાણું કાંઈ નિદ્રા જઈ આવે કે છે. એ છઠ્ઠા ગુણસ્થાન સુધી નિદ્રાનો અલ્પકાળ હોય છે એટલું બતાવવું છે. પછી હોતું નથી. ધ્યાન આનંદ દશા અપ્રમદ દશા 7મું ગુણસ્થાન ત્યાં નિદ્રા હોતી નથી. આ ધર્મરાગ નહીં વિકથા નહીં જરી વિષયનો રાગ જરી સૂક્ષ્મ આવી જાય પર તરફનો રાગ કસાયનો ભાગ આવી જાય
એના પ્રમાદ કહેવામાં આવે છે. પણ એની સાથે અંદર નિર્વિકલ્પ સ્વસંવેદન વિતરાગી પરંતિ ઉભી થઈ છે, એને ખરું ગુણસ્થાન કહેવામાં આવે છે. એની હદમાં આવું હોય છે એટલું બતાવે છે. બરાબર. હા જય નારાયણ હતું બધી. दिखता वचन महाराज का है उपदेश उपदेश दिखता वचन में लेंगे क्या उपदेश को कहते हैं महाराज दिखता वचन है क्या विकथा एक राग भाव वचन निकला ये विकथा उपदेश विराग वाला ही है राग वाला तो खरेखर तो ये राग उपदेश विकथा है खरेखर. हाँ 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 नगरे बात है भाई આ તો વિતરાગ માર્ગની વાતો છે. રાગ તો વાણી નીકળે છે ને, વાણી તો વાણી ને પણ એમાં રાગ છે થોડો છદ્મસ છે ને, એટલે એકલી કથા એમની કથા તો વિતરાગ ને નીકળે પણ રાગ વાળી જે છે એમ. હા હા પંચ પ્રમાદ શાસ્ત્ર પ્રમાદી મુનિ રાય એને આટલો થોડો પ્રમાદ થોડો હોય છે, પણ અંતર નિર્મળતા ત્રણ કષાયના અભાવની ઓહો જેને શાંતિના શેરડા ઉઠે છે અંદરથી. શાંતિ શાંતિ ઉપશમ રસ જામી ગયો છે, બરફ જેમ જામે એમ મનીને અંતરમાં ઉપશમ રસ્તમ જામી ગયેલો. બરાબર. હા 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 ધન અવતાર છે નહીં, ભલે પ્રમાદ નો વિકલ્પ છે પણ દશા આવી ગુણની છે કે સમજાણું કાંઈ. હવે હજી છઠ્ઠા ગુણસ્થાન આવા કેવા હોય, ગુરુ ચારિત્રમંત કેવા હોય એની ખબર ન મળે ને એને ધર્મ થઈ જાય. હે બહારની ક્રિયા કરતા હોય થઈ ગયા નગર ના સાધુ ભાઈ, એવા તો અનંત વાર નગ્નપણા ધારણ કર્યા. આત્માના ભાન વિના 11 પરિમાઓ પણ અનંત વાર કરી એ બધી સંસાર ખાતે રખડવા ખાતે જાય. છે ગુણની વાત છે મૂળ ગયા છે ને. પંચ મહાવ્રત પાળે પંચ સમિતિ સંભાળે, 5 इंद्री जीती भयो भोगी चित चैन को, छठ्याव सक्रिया द्रवित भावित साधे, त्रासुक घरा में एक आसन है सैन को, मंजन न करे केश लूचे तन वक्ष मूचे, त्यागे दंतवन पे सुगंध व्याप्यास खास नैन को. ઠારો કરશે આહાર લઘુ ભૂંજી એક વાર, હા ઠારો કરશે આહાર લઘુ ભૂંજી એક વાર, 28 મૂળ ગુણ ધારી જતી જૈન કો. એ જૈન ના જતી આવા હોય, બધા જતી છે જતડા નહીં હો. એટલે જતી કહેવાય છે ને, જતી એટલે આત્માના આનંદની જતના રક્ષા કરે એને જતી કહીએ. હા હા આત્માનો રક્ષક, આત્માનો રક્ષક છે પૂર્ણાનંદ નો નાથ આત્મા. સિદ્ધ ધામ જ પોતાનું સ્વરૂપ છે. એની પૂતી રક્ષા કરે છે સ્થિર થઈને, જતના કરે છે, જયણા કરે છે, એનું નામ જતી. બરાબર. પરની જયણા કરે દયાની માટે જતી એ પણ નહીં. બરાબર. સમજાણું કાંઈ. પંચ મહાવ્રત પાળે, ભાષા વ્યવહાર નહીં ના કથનમાં એમ આવે ને, જો પંચ મહાવ્રત છે તો વિકલ્પ રાગ, શુભ શુભ રાગ છે.
સમજાણું? પંચ મહાવર્ત પાળે પાઠ એવો છે ને, એનો અર્થ છે કે આત્માના આનંદના સ્વાદની ઉગ્ર દિશાના કાળમાં પણ છઠ્ઠી ભૂમિકામાં એને પંચ મહાવર્તના વિકલ્પો હોય છે. બસ એને વ્યવહાર નહીં પાળે એમ કહેવામાં સમજાણું કાંઈ? વાતે વાતે ફેર કાંઈ કે પાળે કે કાંઈ કે રાખ હોય છે શું એટલું ભાવ ત્યાં હોય છે. એને વ્યવહાર નહીં પાળે એમ કહેવામાં. રાગને પાળે આશ્રમને. પંચ મહાવર્તના પરિણામ તો આશ્રમ છે. એ મનીપણું નથી કઈ. મનીપણું તો અંદરના આનંદની દશા ઉગ્ર વેદન છે તે છે, પણ એ ભૂમિકામાં આવા ભાવ હોય છે. પાળે એમ કહેવામાં આવે છે. નીચે ખુલાસો થયો અહીંયા અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાયન સ્તન ચોકડીનો 12 કષાયોનો અણુદય હોય છે, ઉદય ન હોય. અને સંજન કષાયનો તીવ્ર ઉદય रहता જે प्रमाद છે ने, इससे साधु किंचित प्रमाद के वश में होते हैं. शुभाचार में विशेषता बरतते हैं. देखो शुभ आचार पंच महावर्त आदि, यहाँ विषय सेवन में स्थूल रूप से कषाय वर्तने का प्रयोजन नहीं. हाँ, शिष्यों का ताड़ना आदि विकल्प है. ठपको आपे कोई बोलो એટલો પણ રાગ છે ને, છે એટલો રાગ દોષ હોય છે. પંચ મહાવર્ત પાળે અહિંસા, સચદચ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા 5 પ્રકારના એને શુભ રાગનો આચરણ ભાવ હોય છે. સમજાણું કાંઈ? નિયમસારમાં નીચેની વાતમાં તો વ્યવહારને સંભાળ્યું નહોતું. હે, પણ અહીં તો મનુષ્યની મર્યાદા બતાવી છે ને. હા, રાગનો અંશ ઉદય હોય તો આ જાતનો હોય. બરાબર. હા, પંચ મહાવર્ત પાળે પંચ સમિતિ સંભાળે, જોઈને ચાલવું, વિગેરે વિચારીને બોલવું, એસણા નિર્દોષ આહાર પાણી એને માટે નહીં કરેલા એવું એસણાથી લેવું એ તો એક શબ્દની કથની છે, પણ એ પ્રકારે એસણાનો ભાવ નિર્દોષ આહાર પાણી લેવાનો વિકલ્પ હોય. વસ્તુને જોઈને મૂકવી, લેવી મૂકવી અને પઠવી વિચારીને, એ 5 સમિતિઓ હોય છે. સંભાળે કીધું જો છે તો વિકલ્પ રાગ. નિશ્ચયમાં એવા વિકલ્પ હોય તેને જ્ઞાની ધર્માત્મા જાણે છે. જાણે છે. ખરેખર તો સ્થિરતાની અપેક્ષા એથી અસ્થિરતાથી ભાઈ મુક્ત છે. બરાબર. દ્રષ્ટિની અપેક્ષા મુક્ત છે. હા, ચારિત્ર્યની અપેક્ષા એ વિકલ્પથી મુક્ત છે. અહીંયા એટલી સ્થિરતા છે અને ચારિત્ર કહીએ. બરાબર. આ છે અચારિત્ર. સમજાણું કાંઈ? આ બધા આવા જૈનના સાધુ હોય છે. કોક આવા ને કોક એવા એમ નહીં. સમજાણું કાંઈ? એક જણો છે ને સુશીલ કાનુકા સાધુ, એ કે નમો લોહી સૌ શ્રાવણ. એમાં ક્યાં કીધા છે કે જૈનના સાધુ આવા હોય? તો બધા લોકમાં જેટલા સાધુ છે નારાયણ. નમો લોહી સૌ શ્રાવણ આવે છે. નમો લોહી જૈન સાધુ, પણ સાધુ જૈન ના આવા જ હોય. આવા નવા મારા એવા ભેગ તારી પાક્યા છે ને વિતરાગ મારાની પેઢીને. નો લોહી સૌ શ્રાવણ. જય ભગવાન.
એમાં તારાચંદ હતા એમ કહેતા થોડુંક સંખ્યા સંખ્યા મળતી નથી નથી. વીરજીભાઈના બાપ વીરજી વકીલ હતા ને એના બાપ બહુ જાણતું વાંચેલું બહુ અચાનક સાધુ સાધુને પણ એ વાત કરતા કે આટલા બધા સાધુ શાસ્ત્રમાં કયા છે તે આપણા સાધુ ન મળે અન્નના પણ લેવા એમાં ભેગા સમજાય. જોયા હતા તમે તારાચંદભાઈ વીરજીભાઈ પિતા. મારે ઘણા ઠેઠ નું લાઠી ચમાવું તો ઉભા થવાયેલા પોતે ડોહા લાઠી આમ માણસ બહુ વિમાન ને પણ આ વસ્તુની ખબર નહીં એટલે બિચારા ભણેલા જ ખરું આમ બોલે કે આ સાધુ પણ ભાઈ બધાને ગણવા પડશે. ગણ્યા કીધું સાધુ હતા કે જેને હજી ગુણની કેટલી દશાવાળાને સાધુ કહીએ એની ખબર ન મળે એને આત્માની ખબર હોય છે ને. બરાબર. હા હા સમજાણું કાંઈ પ્રભુ. પંચ ઇન્દ્રિય જીતી અનિન્દ્રિય ભગવાન આત્મા એના રમતમાં રમે છે. એને પાંચ ઇન્દ્રિયના વિષયનું જીતવું હોય છે. બરાબર. સ્થિરતામાં સમજાણું કાંઈ. આમ તો સંકિતી જ પાંચ ઇન્દ્રિયનો જીતનાર છે. કઈ અપેક્ષા કે જેટલી ઇન્દ્રિયો આ જળ ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ જ્ઞાન કરાવે તે અને વિષ્ણુ બધાથી અધિક ભિન્ન આત્માનું ભાન હોય છે. બરાબર. એ ઇન્દ્રિયને જીતી એમ સંકિતીને કહેવાય. પણ આ એના ઉપરાંત અસ્થિરતાને જીતે એને મેં ક્યાં કીધી વાત. પાંચ ઇન્દ્રિયનો અસ્થિરતાનો જે વિકલ્પ હોય એને જીતે છે. ભયો ભોગી ચિત્ત ચેન કો લો पांचों जीव से विरत होकर प्रसन्न होते हैं. आनंद 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 अतीन्द्रिय आनंद. ये अतीन्द्रिय आनंद ने चूसतो હોય છે મુનિ. હા હા આ છોકરા લાકડાને ચૂસતા નથી. શું કહેવાય ચૂસણીઓ નાના બાળકને સાથે મેં કહા અંગૂઠા મોટા થાય પછી આ આઈસ્ક્રીમ કુલ્ફી આ ધર્મમાં મોટા થાય આત્માને ચૂસે એમ કે છે. હા હા એ આત્માનું ચૂસણીયું એવું છે કે ચક્રવર્તીના સખનાના રાજને છોડાવીને ચૂસણીયામાં જાય છે. છન્નો 1000 પદ્મણી જેવી સ્ત્રીઓ એના પ્રત્યેની આસક્તિનો રાગ એને છોડીને ભગવાનના આનંદના ચૂસણીયામાં અંદર જાય છે. સમજાણું કાંઈ પ્રભુ. એવી પાંચ ઇન્દ્રિય જીતીને ભોગી ભયો ચિત્ત ચેન કો આત્માના આનંદમાં ભોગી થયો. અતેન્દ્રિય આનંદનો ભોગી છે. ષટ આવશ્યક ક્રિયા દ્રવિત ભાવિત સાધે એ સામાયિક કવિ સંતો વંદના આવે છે ને એ દ્રવ્ય પણ વિકલ્પ હોય એવો અને ભાવે પણ એની નિર્મળતા હોય એને છ આવશ્યક જરૂર હોય. હા आवश्यक आदेश है. प्रासुक घरा में एक आसन ले सैन को. प्रासुक घरा में धरा घरा में प्रासुक એટલે અચેત ધરા એટલે જમીન. एक आसन है सैन को. एक आसन थोड़ी एक आसन जीव रहित भूमि पर करवट रहित सैन करते हैं. પડખું ન ફેરવે એમ કે છે. હા 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 આમથી આમ ફેરવે છે ને ઊંઘમાં. હા જાગતામાં ઊંઘ ન આવે તા જમણેથી ડાબે ડાબેથી જમણે આમથી આમ એને ન હોય કે મનીની દશામાં. હા હા
ગજબ તો જુઓ દશાની એટલો રાગ તો ગયો. એટલો રાગ ઘટી ગયો છે ને એટલી શાંતિ વધી ગઈ છે કે એક કરવટ એક બાજુ એક કરવટ લીધી બસ પાણી સેકન્ડ ની અંદર. હા આવું મુનિપુણું હોય એવું તો હાંડોળી ન હોય વાડામાં. શાંતિભાઈ બચી ગયા રહી ગયા નહીં તો ભાઈ રજા આપી દીધી. એવું કેમ જા ભાઈ અમારે ઉદાસ ઉદાસ થઈ જાય. નગ્ન મુનિ લઈ ગયો. ભાઈ બાપા નગ્ન મુનિ તો કોની જેને દિશા અંદર હોય નગ્ન થાય. હા હા હા. અરે એની ગુણની મર્યાદાની અધીરતા કેટલી હોય ને એની ખબરું નહીં ત્યાં પ્રગટ તો ક્યાં હોય ને. હા હા બધા રામજી એ કેતા બધું માર્ગ નું કલ્યાણ ઉડી જાય. આવું કરે તો કલ્યાણ થાય. ત્યાં આવ્યા હતા ને જામનગર રામશ્રી મોકલ્યા હતા ને જો 15 જણાને. માણસ કોણ ભાઈ નહીં વિષ્ણુ તને કશી થયું ને માસ્ટર. બાપનું નામ શું? વિષ્ણુ પેલા આપણે 85 હા અહીં આવ્યા હતા. એને લઈને આવ્યા ત્યાં. અમારા મહારાજ કહે છે કે બધું તમારું કલ્યાણ નો માર્ગ રોકાઈ જાય છે. આવો માર્ગ છે છે બતા ભાઈ એ વખતે આ માણસભાઈ તો ધીરુભાઈ દીકરો હિંમત સજ્જન બહુ માણસ સજ્જન છે હિંમતભાઈ. મહારાજને આજે જે વાત કરી એટલી કરવાડી એવું રહેવા જો માણસ સજ્જન નહીં તો પ્રમુખ છે. હવે હું તમારી વાત કરવા માંગતો નથી. તમારે શું છે કે મહારાજ આમ કે તમે રસમ કરે એવું. હા એક જ માર્ગ અમે કહીએ છીએ સાચો છે. બાકી તમારા બધા માર્ગ ખોટા જૂઠા છે. એક જ માર્ગ વિતરાગનો જે અમે કહીએ તે જ માર્ગ છે. બાકી બધા માર્ગ જૂઠા માર્ગ છે. બરાબર જાણે ચોર કોટવાળે દંડે માર્ગ આ છે કે 3 લોકના નાથનો તીર્થંકર સર્વજ્ઞ નો કહેલો એક માર્ગ અમે કઈ તે છે. એ સિવાય બધા તમારા માર્ગ જૂઠા છે. હવે કોની આજે તમારે ચર્ચા કરી છે? હા હા અરે સાંભળ્યું નથી. ગ્રહિત મિથ્યાદર્શીઓ અનંત નિગોધ અને નરકમાં જવાના છે અને માને છે કે મેં ધર્મી છીએ. હા બાપા એના ફળ આકરા ભાઈ. અહીં તો કે છે એક વાર આસન શયન કો ગજબ છે ને. અહીં તો 8 કલાક સુધી હુવે સવારે ઉઠે પછી ચા લઈ આવો કરો દીકરા. શેઠિયાની જેવી રીતિઓ માને સાધુ. મંજન ન કરે, સ્નાન ન કરે, કેશ લૂંટે, તન વસ્ત્ર મૂચે, વસ્ત્ર ન રાખે. મુનિને વસ્ત્ર હોય ની 3 કાળનો એક કટકો. એક વસ્ત્રનો કટકો પણ રાખીને મુનિ પણ માને મનાવે. નિગોદમાં જવાના છે. બરાબર સમજાણું કાંઈ માર્ગ આ છે. બરાબર વિતરાગના મુખથી નીકળ્યો પંથા છે. બરાબર પ્રભુ. બાકી બધા વાળા બાંધીને બેઠા એ ઊંધે રસ્તે છે. મારે ભાઈ આવું તન વસ્ત્ર મૂચે એટલે વસ્ત્ર રાખીને. હા ત્યાગે દંતવન દાંત
દાંતણ કરે નહીં, મોટા હવારમાં કોળિયા શું કહેવાય કોળિયા શું કહેવાય કોગળા કરવાનું, ઘસીને આમ કરવું. એને તો કે છે એવી દશા હોય અંદર કે જેને સુગંધ શ્વાસ બેન કહો, દાંતને શ્વાસમાં સુગંધ આવે એવી ગુણ દશા પ્રગટી છે, પુણ્યમાં થઈ જાય એમ કે છે. હા 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 સમજાણું કાંઈ? દાંત ધોવે નહીં, કોગળા કરે નહીં, તો પણ એના શ્વાસમાં અને દાંતમાં સુગંધ આવે. હા 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 એવું શરીરનું મોઢું એવું થઈ જાય કે છે. ગજબ જો ને યોગી એને નાખ્યું જોયું. દંતવન કરતે નહીં તો પણ એની હારી નાખ્યું છે. વચન ને શ્વાસમાં સુગંધ નીકળતી હૈ. એવી દશાને છઠ્ઠા ગુણસ્થાનની મની દશા કહેવાય. પછી થીવર કલ્પ્યો હોય કે આવું છે બાપુ. એનાથી વિપરીત માને તો એને મિથ્યા દ્રષ્ટિનું પાપ લાગશે. ઠાળો કરશે આહાર એ ઉભો વાર લે. હા હા શરીરમાં રોગ આદિ થાય તો લોકો ચાલીને ઉભા રાખે. હાલે છે ને ત્યારે માર્ગમાં હાલતો નથી. આહાર લઘુ ભોજી, થોડો હાર, એક વાર હાર. સમજાણું કાંઈ? સવારમાં ચાના પાત્રા ફરે ને બપોરે હાર ને 2 વાગે વળી નાસ્તા, બદામ પિસ્તા, આજે વળી ખીચડી ને પાપડ. હા ભોગ્યો છે એ જોગી નહીં, ભોગી છે. ધર્મની ખબર ન મળે અને ધર્મી મોટા બિરુદ નામ ધરાવે. એક વાર હાર, પાછો હાર પણ એક વાર થોડો. આ જય મૂળ ગુણધારી જતી જૈનકા છે. વિતરાગ માર્ગના સાધુ ત્રણેય કાળમાં આવા હોય છે. બરાબર. આમાં ફેરફાર કઈ માને એ જૈનમાં જતી નહીં. બરાબર. એ જૈનને માનનારા નહીં. હા હા સમજાણું કાંઈ? પ્રભુ હવે જઈ 28 ને વર્ણવે છે. એ સંચે નામ આપ્યા હતા ને, નામ આપ્યા હતા. પંચ અણુવ્રત ને પંચમહાવ્રત નું સ્વરૂપ. આ કઈ સંપ્રદાયની રીતથી ની વાત નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. બરાબર. કુંકુંદાચાર દેવ તો પુકાર કોઈ પણ સાધુ એક વસ્ત્રનો પટકો રાખી અમે સાધુ છીએ એમ માને, મનાવે એ નિરોધને કહી જશે. બરાબર. એને ભગવાનના ઘર નહીં મળે. હા 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 સમજાણું કાંઈ? પ્રભુ ભાઈ કે અપાય જતા તમે દરિયા પડી નજીક હતા પણ આમ સુંદર વરણ હતા. નજીક હોતે જાય એનું કોઈ આર્ય રહેવાની સાથે તો ભણવાની સાથે જવાની સાથે હિંસા, જૂઠું, ચોરી, લક્ષ્મી, મૈથુન અને પરિગ્રહ એ કિંચિત ત્યાગી અનુવૃત્તિ આત્માના અનુભવ સમ્યક દર્શન સહિત નિર્વિકલ્પ આનંદની ભૂમિકા પ્રગટ થઈ છે તેને એકલો આ અનુવ્રત ને વ્રત ધારે એ બધા મિથ્યા દ્રષ્ટિઓ છે. બરાબર સમજાણું કાંઈ? જેને આત્મા હથેળીમાં જેમ દેખાય, આમળું એમ દેખાય શ્રદ્ધામાં, જ્ઞાનમાં.
સમજાણું કાંઈ જી પ્રભુ એવું આત્મા છે એની અંતર આત્મા એટલે જાણે કાંઈ નહીં. હવે આ બધું ગજબ છે ને. વર મૂકીને જાન જોડી દીધી 500 માણાને દાગીના લુગડા હો બાજા ને ગાજા ને હારી વર છે કે નહીં કે ભૂલી ગયા. હા એ બધા આ વ્રત ને આ તપ ને આ મોટા વરઘોડા કાઢવા ને એના પણ આત્મા છે કે નહીં ત્યાં ક્યાંય કે આત્માની કઈ ખબર નહીં. આત્માનું શું કામ છે આપણે વાજા વગાડી વાજા વગાડી વરઘોડા મોટા કાઢે છે. બહે હતી ફલાણી બગ્યું વરઘોડામાં બહે બગ્યું કહેવાય ઘોડાગાડી મોટું હો ના મને મોટો વરઘોડો 1 માઇલ સુધી નહોતો 1.5 માઇલ સુધી હું પણ હવે ત્યાં ક્યાં આત્મા હતો હું હા ફજેતાના વરઘોડા છે તો બધા ભગવાન પૂર્ણાનંદ નો નાથ એના ઉપર જે આરૂઢ થાય એ સંકેત ને વરઘોડે ચડ્યો કહેવાય. એ વિના બધું થોથા છે. જે શુભ ક્રિયા કરે ને વ્રત પાળે ને અપવા બપા કરે હા મિથ્યા સહિત રાગની મંદતા હોય તો પુણ્ય બાંધે પણ મિથ્યા સહિત હો મોટું પાપ મિથ્યાતું. એ શુભના પરિણામથી ધર્મ થશે ધર્મ કરીએ છીએ. આ શુભ પરિણામ કરતા કરતા નિશ્ચય ધર્મ થશે. એવો મિથ્યાત ભાવનું પૂંછડું મોટું વળગ્યું થાય એમાં રાગની મંદતા હોય તો પુણ્ય બાંધે. સમજાણું અહીં તો 5 વ્રતને એક દેશે ત્યાગીને પાળે એ શ્રાવક અને 5 પાપને સર્વથા ત્યાગી ધીમાવર્તી સાધુ. પાંચ સમિતિનું શું અઠ્યાવીસ વ્યાખ્યા છે ને. ચલે નિરખી ભાખે ઉચિત બખે અદોષ આહાર લઈ નિરખી ડારે નિરખી સમિતિ 5 પ્રકાર. જીવ જંતુની નિરખીને ચાલે એમ કે છે. કોઈ જીવને દુઃખ ન થાય. રક્ષણની વ્યાખ્યા તો કોઈ જીવને દુઃખ ન થાય એવો પ્રમાદનો ભાવ એને ન હોય એમ કે છે. ભાખે ઉચિત હિત મિત પ્રિય વચન બોલે એ ભાષા સમિતિ. બખે અદોખ હાર અંતરાય રહી નિર્દોષા લે એસણા સમિતિ. અંતરાય પડે એમ હાર ન લે અંતરાય વિનાનું 42, 46, 47 દોષ રહિત એવું એસણા સમિતિથી હાથમાં હાર લે એને પાત્ર મુનિને વટવું. પાત્ર રાખે તે મુનિ નહીં, મુનિ હોય તે પાત્ર રાખે. આવા 3 કાળના જતી મુનિની રીત છે મારી ભાઈ. શરીર લઈ નિરખી ડાળે છે ને. શરીર પુસ્તક પીછી કમંડળ બસ એટલું હોય. देख शोध कर उठा ना रखना. आधा निक्षण समिति 4. थर जीव रही सासु भूमि पर मलमूत्रादि छोड़ना. जीव વિનાની ભૂમિ એટલો એવો એનો ભાવ એવો સહેજ હોય છે ઘટતી નહીં. સમજાણું કાંઈ અરે શું કરીએ અમારે 5 સમિતિ પાળવી પડે ભાઈ. એમ નહીં જ્યાં સહજના ધંધા છે મુનિપણું તો નથી પણ મુનિપણું કોને કેવું એની ખબર ન મળે.
લાચાર ઘણી વાર નહીં નામ ધરાવે શું થાય ભાઈ તને નુકસાન થયું તને અનાદર કરીને કહેવાય છે એમ નથી વસ્તુની સ્થિતિની મર્યાદાથી ઓળંગાઈ ગઈ છે બરાબર હે શું ભગવાન શું ભાઈ તારી પરિપૂર્ણતા તો પડી જ છે તારામાં પણ પર્યાયમાં તને ખબર નથી દશાની અને જ્યાં ત્યાં માનીને કુગુરુને ગુરુ માને કુશાસ્ત્રને શાસ્ત્ર માને કુસાધુને સાધુ માને મોટું મિથ્યાત પાપ છે એનામાં કહ્યું છે ને કે રે કાળા નાગને છોડે તો લોકો રાજી થાય કે ઠીક છોડ્યું પણ કુગુરુને છોડે તો લોકો ડર પામે અરે આ મૂકી દીધા તમને મોક્ષમાં પ્રકાશન છે ને અરે રે દુનિયાની રીત તો જોખે કાળો નાગ છોડે તો ઠીક કે નહીં પણ આ કાળા નાગ કરતા કુગુરુ તો મહાપાપના નિમિત્ત બરાબર એને છોડે એને એની માનતા નથી અરે હા મહારાજને સાધુને નો માનવા આનંદ ભાવના વધારવામાં નિમિત્ત છે એને સાધુ માને તો આનંદ ભાવ વધે બરાબર એને છોડે તો લોકો કે દુનિયાની રીતથી આ ભગવાનનો માર્ગ કઈ જુદી જાતનું છે બરાબર હસુભાઈ આ એ વાત એવી છે કે એક વાત વાતે બહુ ફેર તકરાર કરે આમાં તો હા સમિતિ 5 પ્રકાર જોઈ 6 આવશ્યક મુનિના 6 આવશ્યક હોય ક્ષમતા વિકલ્પ વાળી છે પીઠે મૂળમાં છે ને અંતર ક્ષમતા તો પ્રત્યેલી હોય છે ત્રણ કષાયના અભાવની ક્ષમતા તો હોય છે પણ જરી સાંજ સવાર વિકલ્પ સામાયિકનો કરવાનો ભાવ ઉઠે છે એ પ્રયોગ છે જે અંદર વંદન છે ને ગુરુને વંદન કરવું સ્તુતિ કરવી ભગવાનનું સ્તુતિ કરવી પડકો ના આવે પરિક્રમણ સજ્જાઈ કરવી કાવસર્ગ મુદ્રાકરણ યોગ ન્યાય શું છે ને ધ્યાન કરના આમ મુદ્રાનો અર્થ એવો કર્યો છઠ આવશ્યક એ ભાવ 6 આવશ્યકનો એવો ભાવ 28 ગુણમાં નિર્વિકલ્પ દશાના ભૂમિકામાં આવા વિકલ્પની મર્યાદા હોય છે બીજા એને રાગની તીવ્રતા એને હોતી મારે ભાઈ બહુ ફેરપણ સાધારણ તો એવું લાગે હા બાપુ માર્ગ આવો છે ભાઈ તને સર્વજ્ઞ વિતરાગ ત્રિલોકના તીર્થંકરો અનંત થઈ ગયા અત્યારે લાખો કેવડીઓને તીર્થંકરો વિચરે છે અનંત થશે એ માર્ગ આ જ કહેતા આવ્યા છે બરાબર વચના બધું ગડબડ ઉઠી ઊંધે રસ્તે હલ્યા અને મનાયું હાથો સમજાણું કાંઈ છોટા અવસર ભાવ છે थिवर कल्पिन जिन कभी साधु न सुनो खवीर कल्पी जिन कल्पी दु विधि मुनि दो वनवासी दो नगन रह तो है लो एक भाई ત્યાં હતા નહીં 86 ભાવનગર ની ત્યાં સાધુ આવ્યા હતા જાય દિગંબર કેવા મુનિ કહેવાય મુનિન્દ્ર સાગર એમ ત્યાં હતા સભા અમારે પાસે મોટી ભરાઈ એ કીધું ભાઈ સાધુ એના આવ્યા હાલો બંધ રહો 5 મિનિટ જોઈ ગયા હતા મારે એને માથણ ચોપડ્યું થિવર કલ્પી સાધુ કહેવાય ને મેં જીન કલ્પી કહેવાય આને કીધું કાંઈ ખબર
મોની દત્તા કરતા. હા, શું કહેવાય નહીં, ભાવનગરનું દાસમાળી જ્ઞાત વાડી આપણે વ્યાખ્યાન વાંચ્યું છે, એ ત્યાં ઉછર્યા વ્યાખ્યાન. ત્યાં બે પ્રકારના સાધુ હોય છે, શિવરકલ્પી અને જીનકલ્પી. શિવરકલ્પી આ કહેવાય એમ કીધું, આ ગપ મારે છે. શિવરકલ્પી નગ્ન સાધુ હોય, આનંદમાં રહેનારા હોય, જાજા સાધુની વચમાં રહે, એનું નામ શિવરકલ્પી. જીનકલ્પી એકલા રહે, તે પણ બે છે, દો વનવાસી હોય. ગામમાં પીડ્યા રે વર્ષોના વર્ષ અને એમ સાધુ છીએ. ભાઈ માર્ગડા જુદા પ્રભુ વાળી, આ તો દયાના માર્ગ છે ભાઈ. દો વનવાસી, દો નગર રહેતો હે. શિવકલ્પી ને વસ્ત્ર હોય ને પાત્ર હોય ને, જીનકલ્પી ને ન હોય પાત્ર, એમ નહીં. વિતરાગના માર્ગના મુનિઓ શિવકલ્પી જીનક બધા નગ્ન ને વનવાસમાં રહેનારા હોય છે. અહીં વનવાસી થયેલા છે. ઉપાસરા કેવા ગામમાં ન રહે ને. અહીં તો મકાનો તમારે 4-4 લાખના મકાનો ને સાધુ આચાર. અરે ભાઈ દુઃખ થશે પ્રભુ તમે ભાઈ, એના સરવાળા આવશે પરિણામ. એ કોઈને નહીં રોકે, કોઈથી રોકાય. હા, દેહ છૂટે, શ્વાસ ચાલે, એ રોગની ક્રિયા જગત અહીં ખળભળાટ કરી. ત્યાં ઊંધી શ્રદ્ધા વાળાને ક્યાં શરણ? ન્યા જાગદાર્યું આ સાધુ પણ નામ અંતરમાં જોવાનો અવસર તો એને છે નહીં. અરે અત્યારે કોણ શરણ? આમ તો ત્રણેય કાળમાં કોણ શરણ? નિરોગ વખતે પણ શરણ તો ભગવાન આત્મા છે. એના શરણ લીધા નથી અને બહારથી મનાયા. ધર્મ ને સમુચિત ને શાહુક ને વ્રત ને બાપુ આ કઈ કૃપાબાઈ નું રાજ નથી કે તને ત્યાં પોલમ પોલા હાલે. હા હા હા, તમને કહેતું ને રોગ હસમુભાઈ ને અમે ત્યાં હતા ને નહોતા કહેતા કે આમ મારે છે નામ થાય ભાઈ રોગ થયો. પછી ગયા હતા પ્રમોદમાં. પછી એ તો શરીરની એવી સ્થિતિ છે. જો હા હા હા, આ તો અનંતા પરમાણુના દુશ્મનોની વચમાં રહેવું એને. હવે કેમ એને પરણવું એને પોતાને અધીન છે. હે, દુશ્મનનો અર્થ વિપરીત તત્વ એમ એનું નથી કોઈ, એવું કઈ નથી. હા, અરે ચૈતન ભગવાન કે છે મને શિવર કલ્પ્યો કે જેન કલ્પ્યો પોતાના આત્માના શરણમાં પીડ્યા છે. હા, ભિક્ષા માટે આવે ગામમાં ચયા જાય. કોઈ વળી માણસ ભેગા થાય ને ઉપદેશ દેવાનો પ્રસંગ હોય તો આપણે કઈ લેવા દેવા નથી. પરદ્રવની હરે મારે શું છે બરાબર, એને પરણમે એ પરણમે મારે પરણમની હું પરણે. હા, એવી છઠ્ઠા સંસ્થાની મુનિની દશા હોય. વિશેષ સમાન વચન ગુરુદેવ